વડોદરા એમએસ યુનિવર્સિટીનું તંત્ર છેલ્લા 3 વર્ષમાં દિશાહીન બની ચૂક્યું છે। યુનિવર્સિટીમાં પાયાની કામગીરી પણ યોગ્ય રીતે થઈ રહી નથી। વિદ્યાર્થીઓ પીવાના પાણીના અને વોશરૂમની સમસ્યાના અભાવથી હેરાન પરેશાન છે, પરંતુ કેમ્પસમાં હવે સફાઈના પણ ઠેકાણા નથી। એક સમયે કેમ્પસ ચોખ્ખું રહેતું હતું અને તેની સુંદરતા પર મુખ્ય કેમ્પસની દરેક ફેકલ્ટીઓમાં ચારે તરફ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। બાંધકામ બાદના કાટમાળના અને ઈંટો રેતીના ઢગલા પણ એમના એમ પડી રહેલા દેખાઈ રહ્યા છે। વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટી અને કોલેજોના તમામ કેમ્પસમાં છેલ્લા ઘણા સમયથી કચરાઓના ઢગલા પડી રહ્યા છે, જેને લીધે ગંદકી ફેલાઈ રહી છે। દુર્ગંધથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે એનએસયુ કાર્યકર્તાઓ દ્વારા કચરાના ઢગલાને લઈને એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા। તંત્રને ખબર પડે કે યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીઓમાં કયા પ્રકારનો કચરો છે, જેને લઈને વધતા કચરાને કારણે માખી મચ્છર સમેત ઘણા જીવજંતુનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે। यूनिवर्सिटी के विविध कैंपसों में जाकर जहाँ पे जो कचरा था, जहाँ पे जो कूड़ा था, वो एकत्र करके वाइस चांसलर जी को हम देने गए थे। क्योंकि यूनिवर्सिटी में आप कोई भी फैकल्टी में जाके देखिए तो हर फैकल्टी में आपको कचरा नज़र आएगा। एनएसयू ने काफ़ी पहले भी ये मुद्दे पर रजूआत वाइस चांसलर सी से, रजिस्ट्रार सी से की थी, लेकिन कोई भी इम्प्लीमेंट ये चीज़ पे हुआ नहीं था। तो आज फिर एनएसयू हर फैकल्टी में जाकर कचरा की जो जहाँ पड़ा था वो साफ़ सफाई कर वाइस चांसलर को देने गया था और मांग की गई थी कि यूनिवर्सिटी के सभी कैंपसों में इसकी साफ़ सफाई होनी चाहिए और एक कैंपस जहाँ विद्यार्थी रोज़ आता है उसको एक स्वच्छ, एक सुंदर बनाया जाए, वैसी एनएसयू की मांग है।